હેલો ગાઈસ, આજે હું બનાવું છું ખજૂર આંબલીની ચટણી. એ પણ 10 જ મિનિટમાં તૈયાર થઈ જશે. તો ચલો જોઈએ એની રેસિપી. તો અહીંયા 20 થી 22 પેસી મેં ખજૂરની લીધી છે અને અડધા કપ જેટલી આંબલી લીધી છે અને 1 ગ્લાસ પાણી નાખી અને કુકરની 4 થી 5 સીટી આપણે કરી લેવાની છે. હવે કુકરમાંથી બધું જ પ્રેશર નીકળી જાય પછી આપણે કુકર ખોલવાનું છે. તો આ રીતે આપણે ચેક કરવાનું છે ચમચીની મદદથી કે ખજૂરમાંથી બી આસાનીથી નીકળી જાય. એટલે આપણી ખજૂર એકદમ ચડી ગઈ છે. અને આ જે પાવભાજી મેશર છે એના વડે આપણે એકદમ વ્યવસ્થિત મેશ કરી અને કોઈ પણ ચાળણી લઈ અને આ રીતે આપણે ગાળી લેવાનું છે. તો હવે ચમચા ચમચી કોઈપણની મદદથી આપણે ખજૂર અને આંબલીના પલ્પને એકદમ છાની લેવાનું છે. આ રીતે રેસા અને ખજૂર આંબલીના બી નોખા પડી જાય ત્યાં સુધી. તો હવે પલ્પ નીકળી ગયો છે. આપણે એક પેનમાં આ પલ્પ ઉમેરી દઈશું અને એમાં અડધા કપ જેટલું આપણે પાણી ઉમેરી દઈશું કારણ કે આપણે આને ઉકાળવાની છે. તો હવે ગેસ ઉપર મૂકીને આપણે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી મરચું પાવડર ઉમેરી અને 10 મિનિટ સુધી આપણે ચટણીને ઉકાળવાની છે. આ ચટણી ઉકળતી હોય ત્યારે તમે ટેસ્ટ કરી શકો છો. જો ખાટી વધારે લાગતી હોય તો તમે ગોળ પણ ઉમેરી શકો છો. આ ચટણી જેમ જેમ ઠંડી થશે તેમ તેમ ઘટ થતી જશે. તો ચોમાસું એકદમ નજીક છે તો તમે પણ સ્ટોર કરી લો ભજીયા પકોડા જોડે ખાવા માટે. થેન્ક યુ સો મચ.